જય જલારામ મિત્રો। હવે જીવન છે તો સમસ્યાઓ તો રહેવાની જ। ઘણા લોકો સમસ્યાઓ જણાવતા હોય છે અને હું એમને એક જ સલાહ આપતો હોઉં છું કે ભગવદ્ ગીતા વાંચો અને નાના બાળકોને એના વિશે જણાવો। તો એ લોકો પૂછે કે ભગવદ્ ગીતા વાંચવાથી શું થાય? હવે એક સીધી વસ્તુ જણાવું તમને કે આપણે કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ ખરીદીએ છીએ, સમજો કે ટીવી છે, મોબાઈલ છે, ફ્રીજ છે, એસી છે, કોઈ ઇલેક્ટ્રોનિક રમકડું છે, બાળક માટે લઈએ આપણે, તો તમે જ્યારે એનું બોક્સ ખોલો ને તો એ વસ્તુની સાથે તમને એક યુઝર મેન્યુઅલ આપેલું હોય છે। હવે એ યુઝર મેન્યુઅલ શા માટે હોય છે? એ એટલા માટે હોય છે કે તમે આ જે વસ્તુ છે એને કેવી રીતે તમે ઓપરેટ કરશો, કેવી રીતે એને ચલાવશો, એને કેવી રીતે એની કાળજી રાખશો, કઈ વસ્તુથી એને દૂર રાખશો। તો ભગવદ્ ગીતા પણ આપણા અમૂલ્ય જીવનનું યુઝર મેન્યુઅલ છે। ભગવદ્ ગીતામાં પણ આપણે જીવનને આપણે કેવી રીતે ચલાવવું, કેવી રીતે એને ઓપરેટ કરવું, એને કઈ વસ્તુઓથી દૂર રાખવું, આ દરેકે દરેક વસ્તુ અંદર જણાવેલી છે। એટલા માટે ભગવદ્ ગીતા આપણે હંમેશા વાંચવી જોઈએ અને આપણા બાળકોને એના વિશે જાણ કરવી જોઈએ। અસ્તુ।